નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી નદીમાં માછલી પકડવા ગયેલા વૃદ્ધનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું. વ્યારા તાલુકાના કણજા ગામે તાપી નદીમાં માછલી પકડવા ગયેલા 62 વર્ષીય વૃદ્ધ અશોકભાઈ નંદલાલભાઈ ચૌધરીનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માછલી પકડતી વખતે અચાનક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા આ કરુણ ઘટના બની હતી. બનાવ અંગે કાકડાપાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા સુગરના બાકી નાણાં ચૂકવવા ભારતીય કિસાન સંઘે તાપી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વ્યારા સુગર ફેક્ટરી દ્વારા વર્ષ 2025-26ના પિલાણ સિઝનના બાકી નાણાં ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ છે. આ પ્રશ્ને ભારતીય કિસાન સંઘ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોના બાકી નાણાં સત્વરે ચૂકવવા સહિતના વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સાથે જ જો વહેલી તકે ચૂકવણું નહીં કરવામાં આવે તો કોઈ ખેડૂત આત્મવિલોપન કે અન્ય કોઈ પણ કરી લેશે તેની સંપૂર્ણ જવાબદારી વ્યારા સુગરની રહેશે હોવાનો ઉલ્લેખ પણ આવેદનમાં કરાયો છે. વ્યારા રેફરલ હોસ્પિટલમાં ધાર્મિક પ્રાર્થનાના વિડીયો અને ફોટો વાયરલ થતા તપાસની માંગ. વ્યારા સ્થિત સરકારી રેફરલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં દર્દીના બેડ પાસે એક વ્યક્તિ દ્વારા ધાર્મિક પ્રાર્થના કરાવવામાં આવી રહી હોવાનો વિડીયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર સામે આવતા વિવાદ સર્જાયો છે. કાયદા અને હોસ્પિટલના નિયમો મુજબ જાહેર તબીબી સંસ્થામાં પરવાનગી વિના આવી પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ હોય છે. જો કે પરવાનગી વિના ધાર્મિક પ્રચાર, પ્રાર્થના કે અંધશ્રદ્ધા ફેલાવતી પ્રવૃત્તિઓ કરવા પર સખત પ્રતિબંધ છે. વાલોડ પોલીસ મથકે ₹13.76 લાખની લોન છેતરપિંડી આચરનાર મારુતિ સુઝુકીના કર્મચારી સામે ગુનો દાખલ થયો. વાલોડ પોલીસ મથકે મારુતિ સુઝુકી કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવ જેનિલભાઈ શાહ સામે ₹13,76,453ની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આરોપીઓએ ફરિયાદી સોનારામભાઈ ચૌહાણ સહિત 3 લોકોને ચાલુ લોન ટ્રાન્સફર કરાવી સબસિડી આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેમની જાણ બહાર બેંકમાંથી બારોબાર લોન મંજૂર કરાવી નાણાં ઉપાડી લીધા હતા. વાલોડ પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુકરમુંડાના બાલંબા ગામમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ મેલેરિયાનો ફફડાટ. આરોગ્ય ટીમ દોડી. કુકરમુંડા તાલુકાના બાલંબા ગામમાં ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ વધતા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો રોગચાળો ફેલાવાની આશંકા સેવાઈ રહી છે. 7 જેટલા દર્દીઓનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની ચર્ચા વચ્ચે ડેપ્યુટી સરપંચની રજૂઆત બાદ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી હતી. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારોમાં દવા છંટકાવ અને શંકાસ્પદ દર્દીઓના હેલ્થ ચેકઅપની કામગીરી શરૂ કરવામાં આવી હોવાના અહેવાલ છે. નિઝરના પીપલોદ ગામે વીજ કરંટ લાગતા શ્રમિકનું કરુણ મોત. નિઝર તાલુકાના પીપલોદ ગામે વીજ થાંભલા પર ચડીને પાણીની મોટરનો વાયર રિપેર કરી રહેલા શ્રમિક વિશ્વનાથભાઈ પાડવીને અચાનક કરંટ લાગ્યો હતો. વીજ વાયરના સંપર્કમાં આવતા શ્રમિક થાંભલા પરથી નીચે પટકાતા તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે નિઝર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી અંગે બેઠક યોજાઈ. વેચાણ એપ બનાવવા માર્ગદર્શન. તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરે પ્રાકૃતિક ઉત્પાદનો વ્યાપક વેચાણ માટે વિવિધ સ્થળોએ કેન્દ્ર ઊભા કરવા અને એક વિશેષ ડિજિટલ એપ બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેપાળ પૂરમાં ફસાયેલા તાપીના લોકો માટે વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા નેપાળમાં આવેલા અચાનક પૂરના પગલે નાગરિકોની સહાય માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાઈ છે. જો તાપી જિલ્લાના કોઈ વ્યક્તિ ત્યાં ફસાયા કે ગુમ થયા હોય તો તંત્રના ટોલ ફ્રી નંબર 1077 અથવા 02626 223332 પર સંપર્ક કરવા અનુરોધ છે. આ સિવાય નેપાળના ઇમરજન્સી વોટ્સએપ નંબર
97 પર પણ સંપર્ક કરી શકાશે હોવાની માહિતી આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.